સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે જે કેટલા સમયથી બની રહ્યો છે ત્યારે હજુ આ રોડ પૂરો નથી થયો। ત્યાં ટોલ ઉઘરાવવાનું ચાલુ થયું છે, પણ બનેલો રોડ છે જે તૂટવા લાગ્યો છે। હું આપને બતાવવાના પ્રયત્ન કરીશ કે આ રોડ ઉપર સોમનાથથી લઈને ભાવનગર સુધીમાં અનેક જગ્યાએ ગીર સોમનાથ જિલ્લામાંથી જે નીકળતો રોડ છે તે તૂટી ચૂક્યો છે। રોડની અંદર મોટી કટો પડી ચૂકી છે। નાના વાહન ચાલકોને આ રોડ ઉપરથી પસાર થવું તે એક ભય જેવું લાગી રહ્યું છે, કારણ કે આ રોડ પર અનેક જગ્યાએ ખાડાઓ પડી ચૂક્યા છે અને જે તિરાડો મસમોટી પડી છે જેને લઈને ટુ વ્હીલ ચાલકો છે તે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ત્યારે અહીંના સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કરોડોના ખર્ચે બનાવેલો જે આ રોડ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું પણ લાગી રહ્યું છે। ત્યારે હવે સરકાર છે તે જે બિન ભ્રષ્ટાચારી અધિકારીઓની કમિટી નીમી અને આ રોડની તટસ્થ તપાસ કરાવી અને આ તિરાડો છે જે બુરાવીને અકસ્માતથી લોકોને બચાવે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।